એક બાજુ કાળઝાળ ગરમી, બીજી બાજુ પાણી માટે હાહાકાર. એક બાજુ આકાશમાંથી વરસતી આગ જેવી ગરમી, તો બીજી બાજુ પાણી માટે લોકોની વ્યથા. વાવ થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના ગોલપ, નેસડા, પાડણ સહિત અનેક સરહદી ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામોમાં પાણીના ટાંકા ખાલી થઈ ગયા છે, તો અનેક વિસ્તારોમાં નળમાં દિવસો સુધી પાણી આવતું નથી. મહિલાઓને માથા પર મટકા લઈને દૂર દૂર સુધી પાણી લેવા જવું પડે છે. પાણી માટે લોકો કલાકો સુધી રાહ જોતા જોવા મળી રહ્યા છે. પાણીનું ટેન્કર આવે એટલે ગ્રામજનોની લાંબી લાઈનો લાગી જાય છે. ક્યાંક ધક્કામુક્કીની સ્થિતિ તો ક્યાંક એક બૂંદ પાણી માટે ઝઘડા સુધીની નોબત આવી રહી છે. ભારે ગરમી વચ્ચે નાના બાળકો, વૃદ્ધો અને પશુઓ પણ પાણી વગર વલખા મારી રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ગરમી વધતા હાલત વધુ ગંભીર બની રહી છે. હવે ગ્રામજનો તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. અહેવાલ નરેશભાઈ ઠાકોર, સુઈગામ.